છોટાઉદેપુરમાં યુસીસીના અમલ સામે વિરોધ મોટી સંખ્યામાં જનમેદરે એકત્રિત થઈ તો કસ્બા જામા મસ્જિદથી મૌન રેલી કાઢવામાં આવી. રેલી નગરના રાજમાર્ગો પર ફરી અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું. છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે રેલી નગરના રાજમાર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. આપેલ આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે અમારી ઊંડી ચિંતા અને સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ. એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે. વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્ર, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકે છે. અમે યુસીસીનો સખત વિરોધ કર્યા છીએ. આપના બંધારણીય